રાજકોટની એક ખ્યાતનામ સ્કૂલ એટલે કે SNK સ્કૂલના છેલ્લા 3 દિવસથી એક સોશિયલ મીડિયામાં વિડીયો કરી રહ્યો છે કે ધોરણ 6ની વિદ્યાર્થીની ઉપર સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ અને છેડતીનો બનાવ એ સામે આવ્યો છે। વારંવાર આ વિદ્યાર્થીનીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે મેનેજમેન્ટને છેલ્લા 2 મહિનાથી રજૂઆતો કરી રહ્યા છીએ, પણ મેનેજમેન્ટ ક્યાંક દબાયેલું હોય, પોતાની રેપ્યુટેશન બચાવવા માટે થઈ અને આ વિદ્યાર્થીનીઓને છેડતી થવા દેતું હોય એવું અમને લાગી રહ્યું છે। ત્યારે આ સ્કૂલ સંચાલક અને સ્કૂલ મેનેજમેન્ટે ખરેખર આમાં પગલાં લેવા જોઈએ। આવતીકાલે સવારે 10 વાગે NSUI આ SNK સ્કૂલ ઉપર હલ્લાબોલ કરશે અને જે આ વિદ્યાર્થીનીઓ ઉપર અત્યાચાર અને અન્યાય થયો છે એને ન્યાય દેવડાવવા માટે આવતીકાલે NSUI SNK સ્કૂલે સવારે 10 વાગે એના ટ્રસ્ટીના ઘેરાવ અને મેનેજમેન્ટનો ઘેરાવ કરવાનું કામ કરશે। SNK સ્કૂલમાં હંમેશા જોવા જાય તો રાજકીય આગેવાનના દીકરા દીકરીઓ અને જે ઉદ્યોગપતિના દીકરા દીકરીઓ છે કે એ બેફામ બન્યા છે અને વાલીઓ જે ગરીબ મા બાપના દીકરાઓ છે જે RTIમાં એડમિશન લે છે, આ RTIના એડમિશનમાં પણ ક્યાંક આ લોકો ભેદભાવની નીતિ રાખે છે અને જે ગરીબ મા બાપના વિદ્યાર્થી દીકરા દીકરીઓ છે કે જેને RTIમાં એડમિશન મળે છે એને અલગથી બેસાડવામાં આવે, અલગથી ટ્રીટ કરવામાં આવે છે। ત્યારે આ માનવ સમાજ માટે પણ ક્યાંક આ સંસ્થા નુકસાનદાયી હોય એવું અમને લાગી રહ્યું છે। ત્યારે આ કિરણ પટેલ જે એમના ટ્રસ્ટી છે એમને કહેવા માંગીએ છીએ કે ખરેખર તો તમારે મેનેજમેન્ટના ટ્રસ્ટી તરીકે નહીં પણ એક સામાજિક આગેવાન તરીકે પણ જોવું જોઈએ કે જો પોતાની સંસ્થામાં આવડા મોટા બનાવો બનતા હોય અને તમે કોઈ પગલાં ના લઈ શકો તો ક્યાંક ને ક્યાંક તમે આ જે બનાવ બન્યો છે એમાં ક્યાંક વિદ્યાર્થીઓને છાવરી રહ્યા છે। ક્યાં આવા વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીનીઓની છેડતી કરતા હતા, વિદ્યાર્થીઓની પજવણી કરતા હતા? એ અમારી એક માંગ છે કે એ વિદ્યાર્થીઓને બહાર લાવવામાં આવે, એની ઉપર કડક પગલાં લેવામાં આવે અને જે RTIના વિદ્યાર્થીઓ ઉપર બેફામ દાદાગીરી કરવામાં આવે, જે વાલીઓને દબાવવામાં આવે છે એ બંધ થવું જોઈએ અને આવતીકાલે 10 વાગે સવારે ગુજરાત NSUI દ્વારા SNK સ્કૂલનો ઘેરાવ કરવામાં આવશે, એની ઉપર હલ્લાબોલનો કાર્યક્રમ કરવામાં આવશે।